નમો નમઃ મમ નામ દવે અભિષેક. બાળ મિત્રો, આપણે સંસ્કૃત સોપાનમની અંદર જોવા માટે જઈ રહ્યા છીએ પક્ષીઓના નામ. સંસ્કૃતમાં પક્ષીઓના નામને આપણે કઈ રીતે બોલી શકાય? તો એમાં પહેલો જ શબ્દ છે કબૂતર, કપોતઃ, કપોતઃ. પછી આગળ વધીએ, કાગડો, એકદૃશ, એકદૃશ, કાકઃ, કાકઃ, કાગઃ, કાગઃ. કુકડો, કુક્કુટઃ, કુક્કુટઃ, કુર્કુટઃ, કુર્કુટઃ. ચરણાયધઃ, ચરણાયધઃ. પછી આવે છે કોયલ, પિકઃ, પિકઃ, કોકિલઃ, કોકિલઃ. ચકલી, ચટકા, ચટકા, ચટિકા, ચટિકા. ચકલો, ચટકઃ, ચટકઃ. પારેવું, કપોતઃ, કપોતઃ. પોપટ, પોપટને કહેવાય કીરઃ, કીરઃ. સુકઃ, સુકઃ. બગલો, બકઃ, બકઃ. મોર, મયુરઃ, મયુરઃ. હંસ, એને એમ જ બોલાય હંસઃ, હંસઃ. લક્કડખોદ, કાષ્ઠકુટ્ટઃ, કાષ્ઠકુટ્ટઃ. તો બાળ મિત્રો, આપણે આવી રીતે સુંદર મજાની રીતે સંસ્કૃતમાં પક્ષીઓના નામને આપણે પણ યાદ કરી શકીએ છીએ અને આવીને આવી રીતે બોલતા રહેવું જોઈએ. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આવી રીતે અલગ સંસ્કૃતના શબ્દો વિષયો સાથે મળીએ. ત્યાં સુધી બધાને નમો નમઃ, ધન્યવાદ.